બદલ ખૂબ આભાર. અને આરોગ્યની અમુક માહિતી હું આપીશ જેનો ખ્યાલ ના હોય ઘણોને ખ્યાલ હશે થોડું ઘણું તો, કારણ કે સ્કૂલમાં ઘણીવાર બેન આવતો જ હોય બરાબર. એટલે તમને વર્ષમાં 2 વાર આલબેન્ડાની ગોળી ગળાબા પણ હું આપતી હોય. એટલે અમુક ટેસ્ટો અમે જે તમારે સ્કૂલમાં નહીં કરી શકતો પણ અમે અહીંયા દવાખાનામાં બધી જ એવી સેવાઓ અવેલેબલ છે. ધારો કે કોઈ તમારે હિમોગ્લોબિન કરવું હોય, ધારો કે હિમોગ્લોબિન એટલે ગુજરાતીમાં કહીશ કે તમારી લોહીની ટકાવારી બરોબર. લોહીની ટકાવારી અહીંયા ચેક થાય કે ભાઈ તમારા કેટલા ટકાવારી છે. ખાસ કરીને છોકરીઓ, અમુક એવા છોકરા કે જેમનું લોહી આપણને તો ખબર જ હોય રોજ ખોરાક લેતા હોય પણ ઘણીવાર 6% થઈ જાય, છોકરીની સ્કૂલમાં ચક્કર આવી જાય તો અમે એક સામાન્ય અહીંયા નીડલથી પિક કરી અને હિમોગ્લોબિન અહીંયા આવી રીતે ચેક કરી શકીએ. અહીંયા જોઈ શકીએ કેટલા ટકાવારી, કેટલું 6 હોય 7 હોય તો તાત્કાલિક એ ગોળી અમે તમને દર બુધવારે સ્કૂલમાં ગળાવીએ છીએ. કોઈ ફેંકી દો તો ના ફેંકી દેતો, ભવિષ્યમાં તમને એ ગોળી બહુ જ કામ આવશે. તમારા કેટલી ટકાવારી ઘટી જાય એ અમે આ કરી શકીએ. જો કદાચ કોઈ બી સાહેબ અમને એવું કહે છોકરી ફીકી રહેશે અને વારંવાર ચક્કર આવે તો અમે કરીએ તો અમને ખબર પડે કે હા એના લોહીની ટકાવારી ઘટી ગઈ છે, એના લીધે એવું કરતી હોય. બીજું કે તમને બહુ જ તાવ આવતો હોય, ઘણો કોરોના વખત બહુ જ તાવ હતો, તમને હેડેક હતું બહુ, ખબર જ ઘણો માથું બહુ જ દુખાતું. તો આ એક આવો ઘન કહેવાય આમ, પણ ટેમ્પરેચર તમારો જે હજુ ને આ અહીંયા માથાનું જે ઘન અમે આમ દૂરથી આમ માપી શકીએ હતી. એટલે અહીંયા ટેમ્પરેચર લખેલું આવી જાય કે તમારા માથાની ગરમી એટલે તાવ કેટલો છે એ. નાના છોકરાને તો અમે આમ આનાથી માપીએ જ છીએ. નાનું છોકરું હોય તો નાનું ક્લિનિકલ થર્મોમીટર, આ નાનું હોય એના અમે નાના છોકરાના બગલમાં, કોઈના થોડા મોઢામાં, એવી રીતે. પણ તમારા જેવું કોઈ મોટું હોય, અમારા જેવું કોઈ સાહેબ જેવું કોઈ આવ્યું હોય તો પછી અમે એના ઘરથી પણ ટેમ્પરેચર. આ ગન તમે કોરોના વખતે વારે ઘડીએ